સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ શિવલિંગ પ્રસ્થાનમાં ભોઈ સમાજનો ફાળો જોવા મળ્યો છે। ત્યારે ફાનસ યુગની આજના યુગ સુધી ભોઈ સમાજની ચાલી આવતી પરંપરા મુજબ ભોઈ સમાજ દ્વારા હોલિકા ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। ભોઈ સમાજ દ્વારા સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી પથ્થર, માટી, ઘાસ, લાકડા સહિતની કુદરતી વસ્તુઓથી ભૈરવનાથ દાદાની 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે। આ વર્ષે ખૂબ જ ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરવામાં આવશે। આ ભૈરવનાથ બાબા દાદાની પ્રતિમાને લઈને પરંપરાગત 130 વર્ષથી પણ પહેલાંથી ચાલી આવે છે। હજારોની સંખ્યામાં માનવ મહેરામણ છે। જ્યારે કોઈ મેળો જામ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। હોલિકા ઉત્સવ જેમાં કાળભૈરવની પ્રતિમાનો અનેરો મહિમા છે, તેમાં ભાગ લેવા માટે અને તેના દર્શનાર્થે આપ સૌને આમંત્રિત કરું છું। અમારા સમાજની પરંપરા મુજબ અમે 350 વર્ષથી તો અમને જ્યાં સુધી યાદ છે અમારા બાપદાદાની વાયકા મુજબ કે અમે આ તહેવારને જાણતા અને સમજતા અને ઉજવતા આવ્યા છે। છતાં પણ અમારી પાસે 110 વર્ષ પહેલાંનો જ્યારે લાઇટ યુગ નહોતું અને ફાનસ યુગ હતો ત્યારના ફોટોગ્રાફ છે અમારી પાસે છે અને આ પરંપરા આદિ અનાદિકાળથી ચાલી આવે છે અને અમે પણ યુવા પેઢીઓ અને અમારી મધ્યમ પેઢીઓ પણ આ પરંપરાને જાળવી રાખી છે અને ભવિષ્યમાં પણ અમારી યુવા પેઢી આને જાળવી રાખે અને આને ભવ્યથી ભવ્ય બનાવે અને સનાતન ધર્મ પ્રેમીઓને આ પ્રસંગનો મહિમા વર્ષો વર્ષ મળતો રહે તેવી આયોજનપૂર્વક અમે આ કામ કરીએ છીએ। હું મા શારદા સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ તરીકે અહીંયા કાર્યરત સેવા આપું છું। અહીંયા વિવિધ ગ્રુપો દ્વારા અલગ અલગ સેવા દેવામાં આવે છે અને અંદાજિત એકાદ મહિનાથી આખી આ પૂરેપૂરી તૈયારી કરવામાં આવે છે। આની અંદર આજુબાજુના લોકો અને મીડિયા અને પોલીસ આ બધાનો અમારે પૂરેપૂરો સપોર્ટ હોય છે આ વિસ્તારમાં અને આજુબાજુના લોકો પણ અમને પૂરેપૂરો સપોર્ટ આપે છે। અહીંયા હજારોની સંખ્યામાં માણસો ભેગા થાય છે અને આનંદ ઉત્સાહથી આ તહેવાર અમે મનાવીએ છીએ। ખાસ કરીને આ તહેવાર ફાગણ સુદ પૂનમના દિવસે હોળીને દિવસે ઉજવવામાં આવે છે। અહીંયા 10-15 દિવસ પહેલાંથી તૈયારીઓ થાય છે, સુંદર મજાનું આયોજન કરે છે। ઉત્સવની અંદર આજુબાજુ વિસ્તારની જે જનતા છે, જે લોકોને શેર માટેની ખોટ છે, એ લોકો માનતા રાખે છે અને હાઈલા ચડાવે છે માનતા પૂરી થાય એટલે। આજે લગભગ 5-7 વર્ષનો પહેલો કિસ્સો છે, એક બેનને એવી માનતા હતી કે જો 10 વર્ષથી એમને સંતાન નહોતું। હવે લગભગ બાયકાસ્ટ ધોબી કા દર્દી હતા, એ જે કરે ગોઠલિયા ખાતા છે તો ગોલાના ચોકડીથી મેં જોયા હતા ને અહીંયા આવ્યા હતા ધૂમ તડકે 1 વાગ્યાનો સમય અને આ ફાગણ મહિનામાં કેવો તડકો ને ગરમી હોય એની માનતા પૂરી થઈ, પછી એને હાઈલો ચડાવ્યો, કદરો ધાણી રહ્યા છે અને છોકરાને પગે લગાવ્યો।